શબ્દ મિત્ર યુટ્યુબ ચેનલ પરથી વિદ્યાર્થી મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજના સેશનમાં ગદ્યાર્થ વિશે સમજૂતી આપી છે. સૌથી પહેલા ગદ્યાર્થ કોને કહેવાય એની ઔપચારિક માહિતી આપવાની માટે અહીંયા ઉપસ્થિત છું. ગદ્યાર્થ સંધિને છૂટી પાડતા આપણને બને છે ગદ્ય વત્તા અર્થ વત્તા ગ્રહણ. યાની ગદ્ય એટલે પેરેગ્રાફ જે આપેલો છે તેના અર્થને ગ્રહણ કરવાનો છે અને જે નીચે પ્રશ્ન પૂછવામાં આવેલા છે તેને યોગ્ય ઉત્તર આપવાનો છે. આ માટે બે ત્રણ બાબતોને તમારે ધ્યાનમાં રાખવી જરૂર છે. પહેલી બાબત એ છે કે જે પેરેગ્રાફ આપેલો છે એ પેરેગ્રાફને તમારે ખૂબ ધ્યાનથી અને સમજણ પડે એ પ્રમાણે તમારે ગદ્યને વાંચવું પડશે. ત્યાર પછી જે નીચે પ્રશ્નો આપેલા હોય પ્રશ્નને તમે બરાબર રીતે વાંચો અને ફરીવાર પેરેગ્રાફને વાંચો અને જે પ્રશ્ન પૂછેલો છે એ પ્રશ્નની સામે તમે ત્યાં આગળ જે ઓપ્શન આપેલા છે ઓપ્શનનો તમે યોગ્ય ઓપ્શનને તમે ટીક કરી શકો છો. આમાં ઘણીવાર વિદ્યાર્થીઓ બહુ ભૂલો કરતા હોય છે. એનું કારણ બે ત્રણ છે. કારણ કે પ્રશ્ન જે પૂછેલો હોય છે થોડો સમાનાર્થી શબ્દનો કે વાક્ય પ્રયોગનો ઉપયોગ કરીને પ્રશ્ન પૂછવામાં આવતો હોય છે. ક્યારેક ઉત્તરમાં પણ એ પ્રમાણે હોય છે. વાક્યમાં ફેરફાર કરી અને સમાનાર્થી શબ્દનો ઉપયોગ કરી કે રૂઢિપ્રયોગનો ઉપયોગ કરી અને તે પ્રશ્ન જે આપેલો હોય છે જે ઉત્તર આપેલો છે ને ઉત્તરની એ રીતે પીરસવામાં આવતો હોય છે. એટલે આપણે ધ્યાનમાં રાખવું જોઈએ કે ગદ્યાર્થ ગ્રહણ જે છે એનો ઉત્તર આ છે કે નહીં. એટલે આ બે બાબતોને તમે ધ્યાનમાં રાખશો તો વાંધો નહીં આવે. ક્યારેક એવું પણ બનતું હોય છે કે ગદ્યાર્થ ગ્રહણમાં જે પ્રશ્ન પૂછેલો છે અને બેઠો બેઠો આપણે જવાબ આપેલો હોય છે એ પણ રીતે બનતું હોય છે. તમારી નવી પરીક્ષા પદ્ધતિ જે છે એ નવી પરીક્ષા પદ્ધતિ પ્રમાણે વિભાગ 2 ગુજરાતી ભાષા એમાં તમારી ભાષા અર્થગણન એમાં પૂછાશે કે જેમાં ભાષાના પેપરમાં દરેક વિષયના વિષય વસ્તુમાં ભાષા સજ્જતા સંભાષણ અને વિદ્યાર્થી સાથેના વર્ગ વ્યવહાર તેમજ આંતરક્રિયાને લગતી સજ્જતાનું મૂલ્યાંકન કરતા તેમજ ભાષાના મૂળભૂત તત્વો પ્રત્યયન અને સાર અર્થગણિત ક્ષમતાનું મૂલ્યાંકન કરતા પ્રશ્નો પૂછાશે. એમાં તમારે ગદ્યનો પણ હશે અથવા તો ગદ્યનો ન હોય તો નાટક અને કાવ્યનો ત્યાં આગળ હશે. અને એમાં જે પ્રશ્નો પૂછશે એમાં સમજૂતી પણ હશે, અનુમાન પણ હશે, વ્યાકરણ પણ હશે અને વાક્ય કુશળતા આ બાબતને ધ્યાનમાં રાખીને પૂછાશે. હવે આ પ્રશ્ન જે છે ભાષા કૌશલ્ય એ તમારે જે કુલ ગુણ તમારે 30 ગુણનો આ પ્રશ્ન પૂછાશે. પણ જે ભાષા અર્થગ્રહણ જે છે એ તમારે 15 ગુણનો પ્રશ્ન પૂછાશે. એટલે કે 15 પ્રશ્નો સાથે 15 ગુણનો પ્રશ્ન ત્યાં પૂછાશે. તો મિત્રો અહીંયા એક નાનકડું ઉદાહરણ આપણી સામે ઉપસ્થિત છું. અહીંયા જે પેરેગ્રાફ જે છે એ માત્ર ને માત્ર 5 ગુણનો છે. એટલે આપણે પેરેગ્રાફમાં જોઈએ 5 ગુણનો પેરેગ્રાફ છે પણ એનો ઉત્તર કઈ રીતે લખી શકાશે. આવો એક મનોવિજ્ઞાન ઉપર આધારિત આ એક પ્રશ્ન જે છે અને વિદ્યાર્થીઓને પણ ધ્યાન પડી શકે એવો આ પ્રશ્ન છે. તો આપણે તેની સમજૂતી મેળવીએ. સૌથી પહેલા હું પેરેગ્રાફને વાંચીશ. નીચેના ગદ્યખંડ પરથી પૂછેલ પ્રશ્નોના સાચા ઉત્તર આપો. તો એમાં પહેલું આપેલું છે હું વાંચું છું. એમાં કૌંસમાં લખેલું છે 5 ગુણ્યા 1 બરાબર 5 ગુણ. એટલે એનો અર્થ એવો થયો કે તમે 5 પ્રશ્નો પૂછેલા છે દરેકનો 1 ગુણ છે. જો કે તમારે ટેટની પરીક્ષાની અંદર આના કુલ 15 ગુણ છે. એટલે 15 ગુણ છે એટલે મે બી પોસિબલ કે 5 ગુણના તમે પેરેગ્રાફ પૂછી શકે કાં તો 15 ગુણનું જે છે પેરેગ્રાફ પૂછી શકે. આવું બની શકે. પણ આ તો તમને એક ઉદાહરણ આપવા માટે અહીંયા પ્રસ્તુત કરું છું આપની સામે કે આ રીતે ગદ્યાર્થ ગ્રહણને તમે કેવી રીતે ગ્રહણ કરી અને તમે તેનો યોગ્ય ઉત્તર આપી શકો. તો હું જરા જે ગદ્ય આપેલું છે ગદ્યને વાંચું છું. રચનાવાદી અધ્યાપન અભિગમ એ શીખવાની પ્રક્રિયાને એક નિષ્ક્રિય બાબત તરીકે નહીં. તમારે આ જ્યારે પેરેગ્રાફ તમે વાંચો ત્યારે ખાસ ધ્યાન રાખો કે શું કહેવા માટે માંગે છે. હું અંડરલાઈન કરું છું એ પેરેગ્રાફનો અર્થ જે છે તેને આપણે ગ્રહણ કરીએ છીએ. રચનાવાદી અધ્યાપન અભિગમ એ શીખવાની પ્રક્રિયાને એક નિષ્ક્રિય બાબત તરીકે નહીં પણ જ્ઞાનના સક્રિય નિર્માણ તરીકે જુએ છે. એટલે કે રચનાવાદી અધ્યાપન અભિગમ જે છે એ કઈ રીતે જુએ છે? જ્ઞાનનું સક્રિય નિર્માણ કરવું, નિષ્ક્રિય બાબતમાં નહીં. રચનાવાદી અધ્યાપન અભિગમ એ જ બતાવે છે ને કે ક્રિએટિવિટી કરવી. આ અભિગમ માને છે કે શીખનારાઓ ફક્ત માહિતીને ગ્રહણ કરતા નથી પણ તેઓ પોતાના પૂર્વ જ્ઞાન અને અનુભવના આધારે નવા જ્ઞાનનું નિર્માણ કરે છે. તો આ રચનાવાદી અધ્યાપન અભિગમ જે છે એ અભિગમ એ સાબિત કરવા માટે માંગે છે કે જે શીખનારાઓ જે છે માહિતીને ગ્રહણ કરતા નથી પણ એમાં
એમની પાસે રહેલું પૂર્વ જ્ઞાન અને કોઈ અનુભવ હોય એના આધારે એ નવા જ્ઞાનનું નિર્માણ કરે છે. ગુજરાતી ભાષામાં તમે ગદ્યાર્થ ગ્રહણ અર્થને બરાબર સમજી લો તો આ જ વસ્તુ તમારે અંગ્રેજીમાં ગદ્યાર્થ ગ્રહણ પૂછાય તો પણ તમે આસાનીથી લખી શકો. તો આ તમારું પૂર્વ જ્ઞાન થયું અને અનુભવ થયો. શિક્ષક અહીં જ્ઞાનનો સીધો પ્રદાતા એટલે સીધું જ્ઞાન આપવાના બદલે એક સુવિધાજનકની ભૂમિકા ભજવે છે. હવે કઈ સુવિધાજનકની ભૂમિકા છે? તે વિદ્યાર્થીઓને પ્રશ્નો પૂછવા, શોધખોળ કરવા, ચર્ચા કરવા અને સમસ્યાઓ હલ કરવા માટે પ્રોત્સાહિત કરે છે. કારણ કે વર્ગને જીવંત બનાવે છે. જ્યાં સુધી વર્ગ જીવંત ના હોય ત્યાં સુધી શિક્ષકને પણ ભણવાની મજા આવે નહીં. એટલે શિક્ષક એ જ્ઞાનનો સીધો પ્રદાતા બનવાને બદલે એક સુવિધાનો સમાનાર્થી શબ્દ બને સગવડપૂર્વક એની ભૂમિકા ભજવે છે. તે વિદ્યાર્થીઓને પ્રશ્નો પૂછવા, શોધખોળ કરવા, ચર્ચા કરવા અને સમસ્યાઓ હલ કરવા માટે પ્રોત્સાહિત કરે છે. વર્ગખંડમાં રચનાવાદ, પ્રાયોગિક શિક્ષણ, જૂથ કાર્ય, પ્રોજેક્ટ આધારિત શિક્ષણ અને વાસ્તવિક જીવનની સમસ્યાનો ઉકેલ લાવવા પર ભાર મૂકે છે. આ વર્ગખંડ હવે નવી જે શિક્ષણ પદ્ધતિ જે છે એ શિક્ષણ પદ્ધતિમાં માત્ર શિક્ષણ ઉપર ભાર નહીં પણ એમનામાં રહેલી જે આંતરસૂઝ છે, જે રચનાત્મક બાબતો જે છે અને એ રચનાત્મક બાબતોને પોતાના જીવનમાં ઉતારી અને ક્યાંક એવી જીવનમાં કોઈ સમસ્યાઓ સર્જાય તો એનો ઉકેલ પણ લાવી શકાય એ બાબતનું પણ ધ્યાન આપવામાં આવે છે. એટલે કે શિક્ષણની સાથે સાથે જીવનની કેળવણી એની પર પણ ભાર મૂકવામાં આવે છે. આ અભિગમ વિદ્યાર્થી કેન્દ્રિત હોવાથી તે દરેક બાળકની શીખવાની અનન્ય શૈલી અને ગતિને માન આપે છે. આ જે અભિગમ જે છે, કયો અભિગમ? રચનાવાદી અધ્યાપન અભિગમ. એમાં વિદ્યાર્થીનું મેઇન ફોકસ છે, વિદ્યાર્થી મેઇન કેન્દ્ર છે. તો એના માટે દરેક બાળકની શીખવાની અનન્ય શૈલી, અનન્ય એટલે વિશેષ પ્રકારની પદ્ધતિ અને ગતિને એ માન આપે છે. શિક્ષક વિદ્યાર્થીઓને તેમના પોતાના સિદ્ધાંતો વિકસાવવા, તેમને ચકાસવા અને જરૂર પડે સુધારવા માટે તકો પૂરી પાડે છે. શિક્ષક જે છે ને એ વિદ્યાર્થીઓના અંધકારરૂપી જીવનમાં એક પ્રકાશ પાથરવાનું કામ કરે છે. એ શું કરે છે? વિદ્યાર્થીઓને તેમના પોતાના સિદ્ધાંતો વિકસાવવા, તેમને ચકાસવા અને જરૂર પડે તો સુધારવા માટે પૂરતી તકો આપે છે. એટલે શિક્ષકે જે વિદ્યાર્થીઓ કોઈ સિદ્ધાંત જે છે એને અપનાવ્યો તો એનો વિકાસ થાય. પછી વિષયને લગતો હોય કે જીવનને લગતો હોય તો એને ચકાસે કે યોગ્ય છે કે નહીં, એને કે અથવા તો તેની પરીક્ષાની જે તૈયારી કરતો એના અનુસંધાનમાં હોય. તો શિક્ષક એ માર્ગદર્શક છે, ગાઈડ છે અને જરૂર પડે તો સુધારવા માટેની તકો પણ પૂરી પાડે છે. ભૂલોને શીખવાની પ્રક્રિયાના અનિવાર્ય ભાગ તરીકે જોવામાં આવે છે. ભૂલો જે છે ને એ શીખવાની પ્રક્રિયામાં બાધારૂપ નથી, અનિવાર્ય ભાગ તરીકે જોઈએ છે. કેમ? કારણ કે એકવાર આપણે ભૂલ પડે તો એ ભૂલથી આપણે કંઈ નવું શીખીએ છીએ, એ ભૂલથી આપણે નવી સમજણ તરફ જઈએ છીએ. માનો કે મેથેમેટિક્સ આપણે ગણતા હોઈએ, એમાં ભૂલથી આપણું પદ ખોટું મુકાઈ ગયેલું છે, ત્યારે એ જ પદ્ધતિનો કોઈ દાખલો આવે તો આપણને તરત જ ખ્યાલ પડે કે આ ભૂલ હતી, એટલે આપણને નવી સમજણ તરફ દોરી જાય છે. તો એ આપણને નવી દિશા સૂચવે છે. એટલે ભૂલ જે છે ને એ શિક્ષામાં બાધકરૂપ બનતી નથી. માટે તો એવું કહેલું છે કે નિષ્ફળતા એ સફળતાની ચાવી છે. એટલે ભૂલથી આપણે કંઈ શીખીએ છીએ, સમજણ તરફ દોરી જાય છે. સામાજિક ક્રિયા પ્રતિક્રિયા પણ રચનાવાદમાં મહત્વપૂર્ણ છે. કારણ કે વિદ્યાર્થી પણ સમાજમાંથી આવે છે તો સમાજમાં એક્શન અને રિએક્શન જે છે, ક્રિયા પ્રતિક્રિયા છે, એ પણ મહત્વપૂર્ણ છે. કારણ કે વિદ્યાર્થીઓ સહપાઠીઓ મતલબ કે ક્લાસમેટ્સ તેના અને શિક્ષકો સાથે સંવાદ દ્વારા જ્ઞાનનું સહનિર્માણ કરે છે. જ્યારે વિદ્યાર્થી વર્ગમાં હોય ત્યારે તેના મિત્રો સાથે, શિક્ષકો સાથે સંવાદ દ્વારા જ્ઞાનનું સહનિર્માણ એટલે એ યોગ્ય વિષયને લગતું જે જ્ઞાન મેળવવાનું છે એનું નિર્માણ કરે છે. પણ મિત્રો આની સાથે સંવાદ કૌશલ્ય બહુ મહત્વની બાબત છે. કારણ કે જ્યાં સુધી વિદ્યાર્થી શિક્ષકને પ્રશ્ન પૂછતા નથી અને શિક્ષક જ્યાં સુધી વિદ્યાર્થીઓ સાથે જે પૂછેલો પ્રશ્ન જે છે તેનો યોગ્ય સંવાદ કરતા નથી ત્યાં સુધી જ્ઞાનનું સહનિર્માણ થતું નથી. કારણ કે બંને ક્રિયાની પ્રતિક્રિયા જરૂરી છે. આનાથી શીખવાની પ્રક્રિયા માત્ર માહિતી મેળવવા પૂરતી સીમિત ન રહેતા, સીમિત એટલે મર્યાદિત, તે ઊંડી સમજણ, વિવેચનાત્મક ચિંતન અને સમસ્યા ઉકેલ જેવા કૌશલ્યોના વિકાસ તરફ દોરી જાય છે. તો
આ જ્યારે સંવાદ બનતો હોય છે જ્ઞાન મેળવવા માટેનો, તો એ જે સંવાદ જે છે એ માહિતી મેળવવા પૂરતો સીમિત નથી રહેતો, પણ વિદ્યાર્થીમાં ઊંડી સમજણ આપે, વિવેચનાત્મક ચિંતન આપે અને કોઈ સમસ્યા હોય એ સમસ્યાના ઉકેલ, આવા નવા નવા જે કૌશલ્યો જે છે એ વિકાસ તરફ તેને લઈ જાય છે. આ અભિગમ અંતર્ગત શિક્ષકો સતત મૂલ્યાંકન કરવું પડે, એના દ્વારા વિદ્યાર્થીઓની પ્રગતિનું નિરીક્ષણ કરે છે. અહીંયા ઉપર છેલ્લું નિરીક્ષણ ના જોઈએ, એ જે નિરીક્ષણ જે છે એ વ્યવસ્થિત હોવું જોઈએ અને સતત મૂલ્યાંકન હોવું જોઈએ અને તે મુજબ તેમની શીખવાની પ્રવૃત્તિમાં બદલાવ લાવે છે. તો મિત્રો, આ પ્રમાણેનો જે પ્રશ્ન પૂછેલો છે ગદ્યનો, તો ગદ્યને આપણે વાંચ્યું. વાંચતા વાંચતા તમને લાગે કે મારે અહીંયા અંડરલાઈન કરવી છે તો તમે અંડરલાઈન કરો. હવે આ ગદ્ય વાંચ્યા પછી તમે પ્રશ્નને વાંચો. પ્રશ્નને વાંચ્યા પછી તમે જે પ્રશ્ન પૂછેલો છે એના અનુસંધાનમાં તમે હવે જવાબ શોધવાનો પ્રયાસ કરો, અથવા પહેલા પ્રશ્ન વાંચો અને પછી ફકરો વાંચો તો પણ સરળતા રહેશે. કારણ કે પહેલા તમે પ્રશ્ન વાંચશો અને પછી ફકરો વાંચશો તો તમારા મગજમાં એક વિચાર ઝબૂકશે કે આવો પ્રશ્ન તો એનો જવાબ આ હોઈ શકે, તો તમે તરત જ અંડરલાઈન કરી શકો. આ બે પદ્ધતિ અનુકૂળ છે, આપને જે રીતે ફાવે એ પ્રમાણેની તમે પદ્ધતિ કરી શકો છો. મિત્રો, ટેટની પરીક્ષામાં 15 માર્ક્સનો આ પ્રશ્ન જે છે, એટલે 15માંથી 15 આવે એવો આપણે પ્રયાસ કરવો જોઈએ. કારણ કે જો એનો પ્રયાસ ન કરવામાં આવે તો ઘણી વખત એવું બનતું હોય છે કે પૂછેલો જે પ્રશ્ન જે છે એનો અયોગ્ય ઉત્તર મળતા આપણને ગુણ પ્રાપ્ત થતા નથી. જો કે આ જે ટેટ 1ની જે નવું જે જાહેરનામું આવી છે એમાં કોઈ માઇનસ સિસ્ટમ છે નહીં, પણ આપણે ધ્યાનમાં રાખવું ત્યાં જ જરૂરી છે. તો પેરેગ્રાફને વાંચી લીધું, હવે આપણે પ્રશ્નોત્તર દઈશું. તો પ્રશ્નોની અંદર કઈ રીતે આપણે ત્યાં જોઈશું, વાત કરીએ. પહેલો પ્રશ્ન આપેલો છે, રચનાવાદી અધ્યાપન અભિગમ મુજબ શીખવાની પ્રક્રિયાને કેવી રીતે જોવામાં આવે છે. એમાં ઓપ્શન છે માહિતીનું નિષ્ક્રિય ગ્રહણ કરવું. મિત્રો, રચનાવાદી અધ્યાપન અભિગમ જે છે એ માહિતીનું નિષ્ક્રિય ગ્રહણ કરતું નથી, એટલે ઓપ્શન એ ના આવે. જ્ઞાનનું સક્રિય નિર્માણ કરે છે, એ ઓપ્શન બી આવશે. શિક્ષક દ્વારા જ્ઞાનનો સીધો પ્રદાન, તો શિક્ષક જે છે જ્ઞાનનો પ્રદાતા છે પણ સીધો નથી. એ વર્ગમાં પ્રશ્નોત્તરી કરે, સંવાદ કૌશલ્ય કરે, એટલે સીધો પ્રદાન ના આવે. સક્રિય જ્ઞાનનું નિર્માણ, આ સક્રિય જ્ઞાનનું નિર્માણ થાય પણ સક્રિય જ્ઞાન નહીં, પણ કેવું જ્ઞાનનું સક્રિય નિર્માણ કરે છે. આ જે વિશેષણ જે છે થોડું આડાવડી મૂકી અને તમને ભૂંચોમાં મૂકેલું છે. જ્ઞાન જે છે એનું સક્રિય નિર્માણ, સક્રિય જ્ઞાન નહીં, એટલે સાચો ઉત્તર બી આવે. જ્ઞાનનું સક્રિય નિર્માણ એ, સી અને ડી તેનો સાચો ઉત્તર છે નહીં. પણ જ્ઞાન ખરું, પણ કેનું સક્રિય. સક્રિય જ્યારે કોઈ પ્રશ્ન હોય તરત જ આપણું જ્ઞાન જે છે એ સક્રિય થાય અને ક્રિએટિવિટી કરે, નિર્માણ કરે અને જે તે પ્રશ્ન હોય તેનો ઉકેલ લાવી શકે. બીજો પ્રશ્ન છે, આ અભિગમમાં એટલે કે રચનાત્મક અભિગમ જે છે એમાં શિક્ષકની ભૂમિકા શું છે. તો જ્ઞાનદાતા, સગવડ કરતા, વિદ્યાર્થીઓની ભૂલ સુધારનાર કે ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઈડ, એટલે કે શિક્ષક મિત્ર પણ છે, તત્વચિંતક છે અને માર્ગદર્શક છે. તો આપણને લાગે કે ઓપ્શન ડી આવે. જોઈએ, આ અભિગમમાં શિક્ષકની ભૂમિકા જે છે મિત્રો એ જ્ઞાનદાતા નથી. હું તમને થોડું એ સ્લાઇડમાં જઈને તમને પૂછાવું બતાવું તમને કે આ જે છે એનો ઉત્તર અહીંયા છે. અહીંયા તમે જોયું, શિક્ષક વિદ્યાર્થીઓને તેમના પોતાના સિદ્ધાંતો વિકસાવવા, તેમને ચકાસવા અને જરૂર પડે સુધારવા માટે તકો પૂરી પાડે છે. ભૂલોને શીખવાની પ્રક્રિયાના અનિવાર્ય ભાગ તરીકે જોવામાં આવે છે, જે નવી સમજણ તરફ દોરી જાય છે અને સામાજિક ક્રિયાપ્રતિક્રિયા પણ રચનાવાદમાં મહત્વપૂર્ણ છે. હવે પ્રશ્ન આ પ્રમાણેનો હતો, તો મેઇન પ્રશ્ન પર આવી રહ્યો છું. આ અભિગમમાં શિક્ષકની મુખ્ય ભૂમિકા શું છે. તો મુખ્ય ભૂમિકામાં આપણે વાત કરીએ તો એનો ઉત્તર જે છે મિત્રો પહેલા પેરેગ્રાફમાં મળે છે. ત્રીજા પેરેગ્રાફમાં, બીજો જે પેરેગ્રાફ જે છે એમાં ત્રીજા પ્રશ્નનો ઉત્તર મળે છે. રચનાવાદી અધ્યાપન અભિગમ શીખવાની પ્રક્રિયાને એક નિષ્ક્રિય બાબત તરીકે નહીં, પરંતુ જ્ઞાનના સક્રિય નિર્માણ તરીકે જોઈએ છે. એનો ઉત્તર આપણને મળી ગયો. પછી પ્રશ્ન આ પ્રમાણેનો હતો કે આ અભિગમમાં શિક્ષકની મુખ્ય ભૂમિકા શું. તો અહીંયા છે તેનો ઉત્તર જુઓ. આ અભિગમ માને છે કે શીખનારાઓ ફક્ત માહિતીને ગ્રહણ કરતા નથી, પરંતુ તેઓ પોતાના પૂર્વજ્ઞાન અને અનુભવના આધારે નવા જ્ઞાનનું નિર્માણ કરે છે. અહીંયાથી ઉત્તર મળશે બીજા પ્રશ્નનો. શિક્ષક
અહીં જ્ઞાનનો સીધો પ્રદાતા બનવાને બદલે, એટલે એનો અર્થ એવો થયો કે શિક્ષક જે છે પોતે જ્ઞાનનો પ્રદાતા નથી. સીધો પ્રદાતા બનવાને બદલે એક સુવિધાજનકની ભૂમિકા ભજવે છે. બીજો જે પ્રશ્ન પૂછેલો છે તેનો ઉત્તર અહીંયા છે. જ્ઞાનનો પ્રદાતા હોય તો વાક્યરચના જુદી હોય. શિક્ષક અહીં જ્ઞાનનો સીધો પ્રદાતા બનવાને બદલે, એટલે આ ભાવ એવું બતાવે છે કે શિક્ષક જ્ઞાનનો સીધો પ્રદાતા નથી, પણ શું છે, એક સુવિધાજનકની ભૂમિકા ભજવે છે. એટલે આપણો જે બીજો પ્રશ્ન જે છે એનો ઉત્તર ત્યાં આગળ છે. સગવડના બદલે, સુવિધાના બદલે શબ્દ વાપરેલો છે સગવડ કરતા, ઉત્તર બી આવે. આ અભિગમમાં શિક્ષકની ભૂમિકા સગવડ કરતા છે, એટલે કે સુવિધાપૂર્ણ કરનાર છે. જ્ઞાનદાતાની સીધો નથી. તમે વાક્ય વાંચ્યું, જ્ઞાનદાતા બનવાને બદલે, જ્ઞાનનો પ્રદાતા બનવાને બદલે એ સુવિધાપૂર્ણ જે વાતાવરણ જે છે પૂર્ણ પાડે છે. એટલે બી ઓપ્શન હશે સગવડ કરતા. સી ના આવે વિદ્યાર્થીઓની ભૂલ સુધારણા, અને ફ્રેન્ડ ફિલોસોફરને ગાઈડ એ પણ આવે નહીં. હવે સગવડ કરતા કેવી રીતે આવે કે વિદ્યાર્થીઓને ક્લાસમાં કોઈ પ્રશ્ન પૂછવો છે તો પૂછી શકે. શિક્ષકે જ્ઞાનનો સીધો પ્રદાતા બનવાને બદલે એક સુવિધાજનકની ભૂમિકા ભજવે છે. કઈ રીતે સુવિધાજનકની ભૂમિકા ભજવે છે? વિદ્યાર્થીઓને પ્રશ્નો પૂછવા, શોધખોળ કરવા, ચર્ચા કરવા અને સમસ્યાઓ હલ કરવા માટે પ્રોત્સાહિત કરે છે. એટલે આ સુવિધા પૂરી પાડે છે. બરાબર, એટલે આ ઉત્તર આ આવે. આ વર્ગમાં સુવિધા પૂરી પાડે. ચલો આ પ્રશ્ન છે ઉત્તર આપો, પછી સંવાદ કરે. આ સગવડ કરતા છે. નીચેનામાંથી કયું તત્વ રચનાવાદી અભિગમમાં શીખવા માટે સૌથી ઓછું મહત્વનું છે? તો આ જે પ્રશ્ન પૂછેલો છે તેનો ઉત્તર આપણને અહીંયા જોવા માટે મળશે. વર્ગખંડમાં રચનાવાદ, પ્રાયોગિક શિક્ષણ, જૂથ કાર્ય, પ્રોજેક્ટ આધારિત શિક્ષણ અને વાસ્તવિક જીવનની સમસ્યાનો ઉકેલ લાવવા પર ભાર મૂકે છે. આ શિક્ષકની ભૂમિકાથી સગવડ ભરી એ જે બતાવે છે. એટલે આટલી બાબતો મહત્વની છે. કઈ? આજે રચનાવાદી અભિગમ જે છે, પ્રાયોગિક શિક્ષણ, જૂથ કાર્ય, પ્રોજેક્ટ આધારિત શિક્ષણ અને વાસ્તવિક જીવનની સમસ્યાનો ઉકેલ, એટલી જે બાબતો જે છે એટલી મહત્વની બાબતો છે. તો કઈ બાબતનું ઓછું મહત્વ છે? તો આ ત્રણ બાબતોનો ઉલ્લેખ છે: પ્રાયોગિક શિક્ષણ, જૂથ કાર્ય અને વાસ્તવિક જીવનની સમસ્યાનો ઉકેલ. એટલે આપણે પ્રશ્ન પૂછેલો છે સૌથી ઓછું મહત્વનું શું છે? તો સૌથી ઓછું મહત્વ બતાવે છે સ્મૃતિ વિકાસ. એ, સી અને ડી આ ઓપ્શન આવતું નથી, કારણ કે જે પ્રશ્ન પૂછેલો છે એના અનુસંધાનના આ ઓપ્શન આવતું નથી. માનો કે પ્રશ્નાર્થે પૂછવામાં આવે કે નીચેનામાંથી કયું તત્વ રચનાવાદી અભિગમમાં શીખવા માટે સૌથી વધુ મહત્વનું છે? તો ઓપ્શન એ, સી અને ડી. અને આમ આપેલો કે આપેલા બધા તો બધા જ અંદર આવે. પ્રશ્ન આપણને જુદી રીતે પૂછેલું છે. સૌથી ઓછું મહત્વનું છે સ્મૃતિ વિકાસ. તમને લાગે કે સર સ્મૃતિ વિકાસ તો આ જે શબ્દ છે એ પેરેગ્રાફમાં તો ક્યાંય જોવા માટે મળતો નથી. બસ આ જ વસ્તુ બતાવે છે ગદ્યના અર્થનું ગ્રહણ કરવાનું. આ જ બતાવે છે. સ્મૃતિ વિકાસ ભલે શબ્દ નથી, પણ આજે પહેલા પેરેગ્રાફમાં જે અંતિમ પંક્તિઓ જે છે એમાંથી આ ફલિત થાય છે. એટલે અર્થને તમે બરાબર ગ્રહણ કરો તો તમે લખી શકશો. ચોથો પ્રશ્ન છે, રચનાવાદી અભિગમ વિદ્યાર્થી કેન્દ્રિત ગણાય છે. કેમ? એ આનો ઉત્તર જે છે મિત્રો બીજા પેરેગ્રાફમાં જે પ્રથમ પંક્તિ જે આપેલી છે એમાં તમને જોવા માટે મળે છે. જુઓ, આ અભિગમ વિદ્યાર્થી કેન્દ્રિત હોવાથી તે દરેક બાળકની શીખવાની અનન્ય શૈલી અને ગતિને માન આપે છે. આ જે ચોથો પ્રશ્ન પૂછેલો છે એનો ઉત્તર અહીંયા છે. આપણને પ્રશ્ન પૂછેલો છે કારણ કે રચનાવાદી અધ્યાપન અભિગમ વિદ્યાર્થી કેન્દ્રિત છે, કારણ કે, તો આ ઉત્તર આપણને ત્યાં મળી જાય છે. એટલે બીજા પેરેગ્રાફની જે પ્રથમ પંક્તિ જે છે તેમાં છે કારણ કે તે દરેક બાળકની શીખવાની અનન્ય શૈલી અને ગતિને માન આપે છે. એટલે સાચો ઉત્તર આવશે એ. બી ઓપ્શન નથી આવતું કારણ કે તે શિક્ષકના જ્ઞાન પર ભાર મૂકતો નથી, કારણ કે તે ફક્ત પરીક્ષાના પરિણામો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. એ પણ વાત વાહિયાત છે, કારણ કે તેમાં પ્રવૃત્તિઓ દ્વારા વિવિધ રચનાઓ કરવામાં આવે છે. એ પણ વાત ખોટી છે. બીજા પેરેગ્રાફમાં પ્રથમ પંક્તિમાં તેનો ઉત્તર છે કે રચનાવાદી અભિગમ વિદ્યાર્થી કેન્દ્રિત ગણાય છે કારણ કે તે દરેક બાળકની શીખવાની અનન્ય શૈલી અને ગતિને માન આપે છે. તો માટે સાચું ઉત્તર ત્યાં આવશે.
અંતિમ પ્રશ્ન છે, રચનામાં ભૂલોને કેવી રીતે જોવામાં આવે છે? એ પણ તમને બીજા પેરેગ્રાફમાં ઉત્તર જોવા માટે મળશે કે ભૂલો જે છે એવું તમને બતાવી દીધું, અને સાચો ઉત્તર જે આવે છે એ પણ તમને કહી દઉં. શીખવાની પ્રક્રિયામાં અવરોધ ના, ભૂલો જે છે ને એ શીખવાની પ્રક્રિયામાં અવરોધ બનતું નથી. શિક્ષકની નિષ્ફળતા ના, વિદ્યાર્થી ભૂલો કરે તો શિક્ષકની નિષ્ફળતા હોતી નથી. નવી સમજણ તરફ દોરી જતો અનિવાર્ય ભાગ હા. ઓપ્શન સી આવે, નવી સમજણ તરફ દોરી જતો અનિવાર્ય ભાગ. અને શિક્ષકો દ્વારા તરત સુધારવા યોગ્ય ના. અહીંયા હું તમને બતાવી દઉં કે આનો ઉત્તર અહીંયા કે રીતે બંધબેસતો ત્યાં આગળ આવે છે. પ્રશ્ન આપણને પૂછેલો છે, ભૂલો જે છે એ અહીંયા જુઓ, તમે જુઓ બીજા જે પેરેગ્રાફની જે પંક્તિ આપેલી છે એમાં છે, શિક્ષક વિદ્યાર્થીઓને તેમના પોતાના સિદ્ધાંતો વિકસાવવા, તેમને ચકાસવા અને જરૂર પડે સુધારવા માટે તકો પૂરી પાડે છે. હવે જે અંતિમ પ્રશ્ન પૂછેલો છે તેનો ઉત્તર આપણને જોવા માટે મળે છે, ભૂલોને શીખવાની પ્રક્રિયાના અનિવાર્ય ભાગ તરીકે જોવામાં આવે છે. બરાબર, શીખવું છે તો એના માટે એક મુખ્ય ભાગ તરીકે જોવામાં આવે છે, જે નવી સમજણ તરફ દોરી જાય છે. તો અંતિમ પ્રશ્નનો ઉત્તર અહીંયા છે, જે નવી સમજણ તરફ દોરી જાય છે. બરાબર, થઈ ગયું ઉત્તર. બસ આ પેરેગ્રાફ જે છે ખૂબ સરળ પેરેગ્રાફ છે. એટલે જ્યારે તમે જે પેરેગ્રાફ પૂછેલો હોય એના અર્થને તમે વ્યવસ્થિત રીતે ગ્રહણ કરો અને કોઈ પણ જાતની ઉતાવળ ન કરો અને તમે યોગ્ય ઉત્તર આપો તો બરાબર છે. એટલે રચનાવાદમાં ભૂલોને નવી સમજણ તરફ દોરી જતો અનિવાર્ય ભાગ તરીકે જોવામાં આવે છે. આ પ્રમાણે મિત્રો ગદ્યાર્થ ગ્રહણ જે છે એને તમે ઉત્તર આપી શકો. ટેટ 1માં આ પ્રશ્ન જે છે 15 ગુણનો છે. તો 15 ગુણનો પ્રશ્ન છે એટલે 5-5માં પણ વહેંચી શકે, 15 ગુણની રીતે પૂછી શકે, કારણ કે આ વખતે પરીક્ષા પદ્ધતિનું માળખું નવું છે એટલે કઈ પ્રમાણે આવે એની પર આધારિત છે. પણ આ પ્રમાણે 2 પેરેગ્રાફમાં કે પૂછી શકે એની પર આધારિત છે. મારો તો મુખ્ય મુદ્દો એટલો જ હતો કે તમને ગદ્યાર્થ ગ્રહણ કઈ રીતે તમને ખ્યાલ પડે એ સમજાવવાનો હતો. તો દોસ્તો એ ગદ્યાર્થ ગ્રહણનો જે પ્રશ્ન જે છે એ પૂર્ણ કરું છું. આવા ગદ્યાર્થ ગ્રહણને લગતા, ગુજરાતી ગ્રામરને લગતા અથવા તો જે પેરેગ્રાફમાં કોઈ ગ્રામર હોય એને લગતો પણ પ્રશ્ન પૂછવામાં આવશે, અહીંયા મૂકીશ, એની પણ ચર્ચા કરીશ. સાયકોલોજીને લગતા જે અગત્યના મુદ્દા છે એને પણ લગતા પ્રશ્ન પૂછવામાં આવશે, એટલે કે એને લગતા પણ મુદ્દા મૂકવામાં આવશે. સરકારની જે વિવિધ યોજનાઓ જે છે એને લગતા પણ મુદ્દા અહીંયા મિત્રો પ્રકાશિત કરવામાં આવશે, કારણ કે એ પણ જે છે તમારે જીકે તરીકે તમારે પૂછાય છે. તો એને પણ તમારે ધ્યાનમાં રાખવાનું. શિક્ષણના જે કરંટ અફેર્સના મુદ્દા જે છે એ પણ મૂકવામાં આવશે. તો મિત્રો આ જે ચેનલ જે છે એ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઇક્સ કરજો અને કોમેન્ટ બોક્સમાં આપના પ્રતિભાવ અવશ્ય જણાવજો. એવી આશા સાથે મિત્રો હું વિરામ લઉં છું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.